આકાશવાણી સમાચાર વિભાગ રજૂ કરે છે સપ્તાહભરના વિવિધ માહિતીસભર સમાચારોનો સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. ધોરડોના રણોત્સવની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી મુલાકાત. તેમણે કહ્યું, પ્રધાનમંત્રીશ્રીના વિઝનથી આજે કચ્છ રણોત્સવ થકી પ્રવાસનનું તોરણ બન્યું છે. રણોત્સવના આયોજનના લીધે કચ્છના કલાકારોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થયું હોવાનું જણાવતા પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા. સુરખાબ માટે કચ્છ સ્વર્ગ સમાન, હજારો પક્ષીઓ મોટા રણમાં આવ્યા. અને ઠંડીના પગલે કચ્છની શાળાઓના સમયમાં કરાયો ફેરફાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સફેદ રણ ધોરડો ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કચ્છી કલા અને સંસ્કૃતિને રજૂ કરતી વિવિધ પ્રવૃત્તિઓને મુખ્યમંત્રીશ્રીએ નિહાળી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત મહાનુભાવોની સાથે ભારતીય પોસ્ટલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા રણોત્સવ થીમ આધારિત નવીન વિશેષ પોસ્ટલ કવરનું અનાવરણ કર્યું હતું. પ્રધાનમંત્રીશ્રીના વિઝનથી આજે કચ્છનું રણોત્સવથી વિશ્વ પ્રવાસનનું તોરણ બન્યું છે. ધોરડો ખાતે મુખ્યમંત્રીએ લોકોને સંબોધતા આ પ્રમાણે જણાવ્યું. રણ સંસ્કૃતિ અને પ્રવાસનને ઉજાગર કરતો આજનો આ રણોત્સવ પણ એક ભારત શ્રેષ્ઠ ભારતને સાકાર કરવાનો જ અવસર છે. 2001માં આપણને એવા વિઝનરી લીડર શ્રી નરેન્દ્રભાઈ મોદી મળ્યા, જેમણે ગુજરાતના વિકાસને વૈશ્વિક સ્તરે બનાવવાની નેમ લીધી. કચ્છને ભૂકંપની તારાજીમાંથી બેઠું કરવાનો મોટો પડકાર આપણી સામે હતો. આફતના અવસરમાં કેવી રીતે પલટવું તે શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ અને દુનિયાએ જોયું. તેમના આગવા વિઝનથી કચ્છનું રણોત્સવથી વિશ્વ પ્રવાસનનું તોરણ બન્યું છે. રણોત્સવને પરિણામે ધોરડો આજે વૈશ્વિક સ્તરે ચમક્યું છે. યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. 2001ના ભૂકંપના મૃતકોની સ્મૃતિમાં શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી બનેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 3 સૌથી સુંદર મ્યુઝિયમમાં આ વર્ષે સ્થાન મળ્યું છે. કચ્છને વૈશ્વિક સ્તરે મળેલા આ સન્માનથી ગુજરાતની ગૌરવગાથામાં વધુ એક સીમાચિહ્ન અંકિત થયું છે. આ માગસર મહિનાની પૂનમનો ચંદ્રમાં પૂર્ણ રૂપે ખીલી ઉઠ્યો છે. તેના પ્રકાશથી ધરતી પરનું સફેદ રણ પણ ચમકી રહ્યું છે. નરેન્દ્રભાઈએ 2005માં ફક્ત 3 દિવસના આયોજન સાથે ધોરડોના સફેદ રણમાં રણોત્સવની શરૂઆત કરાવી. ત્યારથી આ સફેદ રણ લોકો માટે સદંતર એ વખતે અજાણ હતું. તેમણે શરૂ કરાવેલી શરૂઆત આજે ગ્લોબલ ઇવેન્ટ બની ગઈ છે. એક સમયે જે રણની ઓળખ ઉજ્જડ જમીન તરીકેની હતી, તે સ્થળે આજે રણોત્સવ ઉજવાય છે. કળા, ભાતીગળ સંસ્કૃતિ, મહેમાનગતિ, પરંપરા, સંગીતનો સંગમ ધરાવતા કચ્છ રણોત્સવને વૈશ્વિક સ્તરે ઓળખ મળી છે. તેનો શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે. કચ્છ રણોત્સવથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને તો વેગ મળ્યો જ છે, સાથે સાથે અનેક લોકોના આર્થિક અને સામાજિક વિકાસનું પણ માધ્યમ રણોત્સવ બન્યો છે. રણોત્સવની મુલાકાતે આવતા લાખો સહેલાણીઓને કારણે સ્થાનિક લોકો, ખાસ કરીને હસ્તકલા ક્ષેત્રના લોકો માટે આવકનો નોંધપાત્ર સ્ત્રોત ઉભો થયો છે અને પરંપરાગત કલાકૃતિઓ વૈશ્વિક બજાર પણ મળે છે. અહીંનું ક્રાફ્ટ બજાર ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણનું મહત્વનું પરિબળ બન્યું છે. રણોત્સવની શરૂઆત થઈ ત્યારથી દર વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ગયા વર્ષે 7 લાખથી વધુ પ્રવાસીઓએ કચ્છની મુલાકાત લીધી હતી. અહીં આવતા પ્રવાસીઓ વધુ સુવિધા માટે દર વર્ષે કંઈક ને કંઈક નવા આયામો ઉમેર કરી રહ્યા છે. આ વર્ષે અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ જવા માટે ધોરડો સુધી સીધી વોલ્વો બસ સેવા પણ શરૂ કરવામાં આવી છે. આને કારણે દેશ વિદેશના ટુરિસ્ટ હવે એરપોર્ટથી સીધા જ સફેદ રણ સુધી પહોંચી શકશે. રણ, દરિયો અને ડુંગર એમ કુદરતી સંપદા ત્રણેય સ્ત્રોત ધરાવતો આખા ગુજરાતમાં કોઈ જિલ્લો હોય તો એ કચ્છ જિલ્લો છે. અહીં યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરની પ્રાચીન સંસ્કૃતિ પણ છે. કચ્છ રણોત્સવમાં આવતા પ્રવાસન પ્રેમીઓ રણની મોજ માણવાની સાથે માતાનો મઢ, માંડવી, કાળો ડુંગર, નારાયણ સરોવર જેવા દર્શનીય સ્થળોની મુલાકાત લઈ શકે તે માટે પણ આપણે વોલ્વો બસની સેવા શરૂ કરી છે. પોસ્ટ વિભાગે રણોત્સવ પર એક વિશેષ કવર પ્રકાશિત કર્યું છે, તે માટે તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વિકસિત ભારત 2047ના
વડાપ્રધાનશ્રીના સંકલ્પમાં પ્રવાસન ક્ષેત્રે અગ્રેસર બનાવવાની આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની નેમ પાર પાડવી છે. વિકસિત વિકાસ અને વિરાસતનો સમન્વય ધરાવતો આ રણોત્સવ એ માટે દિશાદર્શક બનશે. ધોરડો ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ નિમિત્તે રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું, રણોત્સવના આયોજનના લીધે કચ્છના કલાકારોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થયું છે. મધ્યમ વર્ગીય લોકો પણ રણોત્સવ મુલાકાત દરમિયાન ટેન્ટમાં રોકાણનો લાભો માણી શકે તે માટે ₹54 કરોડથી 460 થી વધુ ટેન્ટ આગામી સિઝનમાં ઉભા કરાશે. તેમણે વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રીના વિઝનથી અને ગુજરાત સરકારના પ્રયાસોથી કચ્છનું સફેદ રણ આજે વર્લ્ડ ફેમસ ડેસ્ટિનેશન બન્યું છે. રણોત્સવ માત્ર ઉત્સવ જ નહીં પણ કચ્છના લોકો માટે રોજગારીનું માધ્યમ બનીને ઉભરી આવ્યો છે. દેશમાં આજે રણોત્સવ કચ્છ સહિત ગુજરાતના લોકો માટે વિકાસના મોડેલ તરીકે પ્રસ્થાપિત થયો છે. રણોત્સવ આજે વિશ્વવિખ્યાત જે બન્યું છે એમાં એના આપણે જોઈએ છીએ કે 2005માં જે આ શુભ શરૂઆત ને જે પહેલો વિચાર નરેન્દ્રભાઈ મોદી સાહેબે દુનિયાને બતાવવા જેવું આ સફેદ રણ એ બીજે ક્યાંય નથી, એના માટેનો જો 2-3 દિવસનો ઉત્સવથી શરૂઆત થઈ હતી. આજે 4 મહિનાનો આ રણોત્સવ નું ખૂબ ભવ્ય રીતે આયોજન થાય છે. આવનારા જે પ્રવાસીઓ છે એને તમામ જાતની સુવિધાઓ મળી રહી એના માટેનું દર વર્ષે આપણે અલગ અલગ અહીંયા પ્રોજેક્ટ અથવા સુવિધાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કંઈ જરૂરિયાત છે એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. આપણું ધોરડો ગામ છે એ વિશ્વવિખ્યાત આ સફેદ રણના કારણે બન્યું છે. અહીં સ્થાનિક લોકોને પણ જે આપણે જોઈએ છીએ કે રોજગારી રણોત્સવને કારણે ખૂબ વધી છે અને એક દેશ અને વિદેશથી લોકોનું આકર્ષણનું કેન્દ્ર એટલે આપણું ધોરડો અને આ સફેદ રણ છે. અને કચ્છ આખું જે પ્રવાસનની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો જિલ્લો છે. અહીં અલગ અલગ સ્થળોમાં અહીં જે રણોત્સવમાં આવે છે એ લોકો અહીં જે ધાર્મિક સ્થળો પ્રવાસન સ્થળો છે, બીજા અલગ અલગ સ્થળો સ્મૃતિવન જેવા જે આપણું રાજ્ય અને દેશનું ગૌરવ છે એ પ્રકારના આ ડેસ્ટિનેશન કચ્છમાં છે. એના કારણે ખૂબ ટુરિસ્ટો છે એ અહીંયા આવે છે રણોત્સવમાં. જેમ ગયા વર્ષે 7-8 લાખ લોકો આવ્યા હતા એવી જ રીતે દર વર્ષે પ્રવાસીઓમાં ઉત્તરોત્તર વધારો થાય છે. ફ્લેમિંગોને ગુજરાતમાં સુરખાબ તરીકે ઓળખાય છે. સુરખાબ માટે કચ્છ એ સ્વર્ગ સમાન છે. જેમાં પણ ખાસ કરીને અંડાબેટ સાઇટ છે ત્યાં લાખોની સંખ્યામાં ફ્લેમિંગો જોવા મળે છે. પૂર્વ કચ્છ વન વિભાગ દ્વારા કુડા ખાતે ઉભી કરાયેલી આર્ટિફિશિયલ સાઇટ છે ત્યાં પણ ફ્લેમિંગો બ્રીડિંગ કરે છે. કચ્છના મોટા રણમાં ખાસ કરીને 2 પ્રકારના ફ્લેમિંગો વધારે જોવા મળે છે, ગ્રેટર ફ્લેમિંગો અને ગ્રેસર ફ્લેમિંગો. આ બંને જાતના ફ્લેમિંગો બ્રીડિંગ માટે માત્ર એશિયાના એકમાત્ર સ્થળ એવા મોટા રણમાં આવે છે. પૂર્વ કચ્છના નાયબ વન સંરક્ષક ગોવિંદસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે આ વર્ષે 3 થી 4 લાખ ફ્લેમિંગો જુલાઈ મહિનામાં કચ્છ આવી મોટા રણમાં બનાવાયેલા આ આર્ટિફિશિયલ ફ્લેમિંગો સિટીમાં રોકાયા હતા, જે નવેમ્બર શરૂ થતાની સાથે જ ઉડી ગયા હતા અને હાલમાં માત્ર 30,000 થી 40,000 જેટલા ફ્લેમિંગોના બચ્ચા જ છે, જેના માટે વન વિભાગ દ્વારા મીઠા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. કચ્છ મોટું રણ જે ખાસ કરીને જે ફ્લેમિંગો છે, જે ગ્રેટર ફ્લેમિંગો અને લેસર ફ્લેમિંગો બંને જાતના ફ્લેમિંગો માટે આખા એશિયાની અંદર બ્રીડિંગ માત્ર મોટા રણમાં જ થાય છે. મોટા રણમાં એક તો કુદરતી સાઇટ છે જેને આપણે અંડાબેટ કહીએ છીએ, ફ્લેમિંગો સિટી ખૂબ વિશ્વવિખ્યાત છે કે જ્યાં મોટા પ્રમાણમાં ફ્લેમિંગો દર વર્ષે જ્યારે વરસાદની સિઝનમાં વરસાદ પડે અને વિથિન 10 દિવસની અંદર ત્યાં આવી જાય છે. અંડા મૂકવાની એક્ટિવિટી બ્રીડિંગ ચાલુ થઈ જાય છે અને ત્યાં બ્રીડિંગ થઈ અને બચ્ચાઓ સાથે ફરીથી ઉડીને પોતાના ગંતવ્ય સ્થાન ઉપર જતા હોય છે. આવી જ એક સાઇટ આપણે આર્ટિફિશિયલ છેલ્લા 3-4 વર્ષથી બનાવી છે, જેને કુડા આપણે કહીએ છીએ. કુડા એક મોટા રણનો જ ભાગ છે જ્યાં આર્ટિફિશિયલ બેડ બનાવીને આપણે અંડાબેટ જેવું જ એક ક્રિએટ કર્યું છે કે જેથી મિમિક થાય અને ત્યાં પણ ફ્લેમિંગો ગ્રેટર અને લેસર બંને જાત આવે છે. આ વર્ષે પણ 3 થી 4 લાખ ફ્લેમિંગો આવ્યા હતા, સારું એવું બ્રીડિંગ થયું અને મોટાભાગના ફ્લેમિંગો ઓગસ્ટ એન્ડ સુધીમાં કે સપ્ટેમ્બર સુધીમાં મોટાભાગે બચ્ચાઓ સાથે જતા રહેતા હોય છે. અને જે લેટ બ્રીડિંગ થતું હોય છે એ લગભગ ડિસેમ્બર સુધીમાં પણ ફ્લેમિંગો અને તેના બચ્ચાઓ પોતાના ગંતવ્ય સ્થાન ઉપર ફરીથી જતા હોય છે. એટલે કચ્છ મોટું રણ છે એ બ્રીડિંગ સાઇટ માટે ખૂબ ફેમસ છે. ઉપરાંત કચ્છના આજુબાજુના વિસ્તાર છે, ખાસ કરીને નડાબેટ છે,
કે બીજા એવા જે વોટર બોડીઝ છે કે જ્યાં એને સારું એવું ફૂડ મળી રહે છે ફ્લેમિંગોને, તો ત્યાંથી અહીંયાથી માઇગ્રેટ થઈને તે વિસ્તારોમાં જાય છે. ઉપરાંત સેન્ટ્રલ એશિયામાં આખા વિસ્તારોમાં પણ માઇગ્રેટ થાય છે. એટલે જે ફ્લેમિંગો છે એ મોટા રણમાં એક બ્રીડિંગ માટે ખૂબ ફેમસ છે, અને શિયાળામાં ફ્લેમિંગો અહીંયા ઓછા હોય છે મોટા રણમાં, કારણ કે અહીંયા બ્રીડિંગ થઈને બીજી આજુબાજુના વિસ્તારમાં જતા હોય છે. મોટું રણ એક આપને ખબર છે કે એક વરસાદના પાણીથી ભરાતું એક વેટલેન્ડ છે, જે ધીમે ધીમે સુકાય અને એક વ્હાઇટ બને છે. અને જે વરસાદનું પાણી ઇવોપરેટ થાય છે, જેને લીધે સેલિનિટી વધતી જાય છે. એટલે જેમ સેલિનિટી વધશે પાણીમાં એટલે ફૂડ બનવાનું ઓછું થઈ જશે. એટલે જે ફ્લેમિંગો છે એવી સાઇટ પસંદ કરશે કે જ્યાં એને પૂરા પ્રમાણમાં ખોરાક મળી રહે. એટલે મોટા ભાગના ફ્લેમિંગો જેમ ખારાશ વધતી જશે એમ બીજા વિસ્તારોમાં માઇગ્રેટ થશે. આમ જે આપણું મોટું રણ છે એ ફ્લેમિંગોની બ્રીડિંગ સાઇટ માટે ખૂબ વિશ્વવિખ્યાત છે. કચ્છમાં અદાલતો પરથી કેસોનું ભારણ ઘટાડવા માટે યોજાયેલી આ વર્ષની છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલતમાં એક જ દિવસમાં 10,842 કેસના નિકાલ સાથે 23 કરોડના એવોર્ડ થયા હતા. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ A.L. વ્યાસના માર્ગદર્શન હેઠળ ભુજ સહિત કચ્છના તમામ તાલુકાઓમાં આવેલી અદાલતો, ફેમિલી કોર્ટ, લેબર કોર્ટ ખાતે શનિવારના રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી. જિલ્લાના તમામ ન્યાયાધીશો દ્વારા લગ્ન વિષયક તકરારના કેસ, સમાધાન કરી શકાય તેવા ફોજદારી કેસો, નજીવા ગુનાના કેસ, દીવાની દાવાઓ જેવા કે લેણી રકમના દાવાઓ, દરખાસ્તો, સમાધાનની શક્યતા જણાઈ આવે તેવા બીજા દાવાઓ, મોટર અકસ્માત વળતરની અરજીઓ સહિત લોક અદાલતમાં મૂકી શકાય તેવા કેસો અલગ તારવવાની પ્રક્રિયા અગાઉથી કરવામાં આવી હતી. કચ્છ જિલ્લામાં ડિસેમ્બર માસમાં ઠંડીનો પારો નીચે ઉતરતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શાળામાં સવારની ફાળીના સમયમાં ફેરફાર કરવા આદેશ કર્યો છે. હજુ પણ ઠંડીનું પ્રમાણ વધે એવી શક્યતા છે, જેથી વિદ્યાર્થીઓને શાળામાં આવવાની સરળતા રહે તે માટે અન્ય સૂચના ન મળે ત્યાં સુધી સવારનો સમય ફેરફાર કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું કે કોઈ પણ શાળા બાળકોને તેમના દ્વારા નિર્ધારિત સ્વેટર પહેરવા મજબૂર કરી શકશે નહીં. કચ્છ જિલ્લાની જાહેર જનતા અને વાલીઓને જણાવવાનું કે સમગ્ર કચ્છ જિલ્લો દર વખતે જે રીતે શિયાળાની ઋતુની અંદર અન્ય પ્રદેશ કરતાં થોડો સવિશેષ ઠંડીનો અનુભવ કરે છે, તો એને ધ્યાનમાં લઈ અને બાળકો એ એમની વિદ્યાલયની જે કંઈ રોજિંદી ક્રિયા છે એની અંદર કોઈ અવરોધ ન ઊભો થાય માટે આપણે સૂચના પણ કરી દીધેલી છે. કેટલીક જગ્યાએ ખાસ સંજોગોમાં પાળી પદ્ધતિની જ્યાં મંજૂરી આપેલી છે અને એ અંતર્ગત અથવા તો કેટલીક શાળાઓ પૂર્વ મંજૂરી લઈ અને એ રીતના એમનું જે મેનેજમેન્ટ છે એને ધ્યાને રાખી અને સવારનો જો સમય હોય તો એ તમામ શાળાઓને અડધો કલાકના સમયનો ફેરફાર કરી અને એ રીતે બંને પાળીમાં આનુષાંગિક સમય ફેરફાર કરી અને શિયાળાની ઠંડીમાં આપણે વિવેક બુદ્ધિ અનુસાર જે તે શાળાએ આ રીતના જે આપણી શિયાળુ સત્રની અંદર જે રીતે દર વર્ષે આપણે અમલવારી કરીએ છીએ એ રીતે અમલવારી કરવા જણાવવામાં આવે છે. અને ખાસ કરીને આપના માધ્યમથી જ્યારે મને કહેવાની તક મળી છે ત્યારે હું ખાસ કરીને કચ્છ જિલ્લાની જે સ્વનિર્ભર સંસ્થાઓ છે એના સંચાલકશ્રીઓ અને એના જે પણ વ્યવસ્થાપક શ્રી અથવા તો જે એમાં સૂત્રધાર તરીકે જેમની પણ જવાબદારી છે એ સૌને એક અમારી અપીલ છે કે નિયમ મુજબ આપણે એક પણ વિદ્યાર્થીને અમુક પ્રકારનું જે કંઈ સ્વેટર પહેરાવવાની બાબતમાં કે અન્ય બાબતોમાં જે આપણે આગ્રહી છીએ તો એની અંદર આપણે વિદ્યાર્થીઓ અને વાલીની લાગણીને સમજીને એમની સાથે સુચારું સંકલન કરી અને તમામે તમામ જે વ્યવહારો છે એ સુચારું ચાલે એ પ્રકારે આપણે વિદ્યાર્થીઓને પણ ગાઈડ કરીએ અને એક સરસ સંવાદિતા સાથે સરસ સંકલન સાથે કચ્છ જિલ્લાનું શિક્ષણ પ્રગતિ કરે એ માટે સૌને હાર્દિક અપીલ છે. અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો. ફરી મળીશું આવતા સોમવારે નવા અંક સાથે. સંકલન અશરફ નથવાણી, લેખન રજૂઆત પરેશ મારું.